હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. આજે આપણે હિમોગ્લોબિનથી ભરપૂર એવું બીટનું જ્યુસ છે તે બનાવીશું. આમ જોઈએ તો બીટના અનેક ફાયદાઓ છે તે રહેલા હોય છે. બીટ આપણો ઇમ્યુનિટી સિસ્ટમ છે તે પણ વધારે સ્ટ્રોંગ બનાવે છે. તો આ જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એક બીટ અને એક નાનું એવું ગાજર છે તે લીધેલું છે. બીટ અને ગાજર બંનેને ઉપરથી છાલ છે તે ઉતારી અને નાના નાના ટુકડા છે તે કરી લેવાના છે. પછી આપણે એ ટુકડા છે તેને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું. અહીંયા મિક્સરની અંદર જો તમારે એ ટુકડાને ન એડ કરવા હોય તો ખમણીથી ઝીણું એવું ખમણી અને પછી ચોપરની અંદર ચોપ કરી લેવું. અહીંયા મેં બધા જ ટુકડા છે તેને મિક્સરની અંદર એડ કરી અને થોડું એવું પાણી છે તે એડ કરેલું છે, કારણ કે એકદમ થીક છે તે બનશે એટલા માટે થોડું એવું પાણી છે તે એડ કરવું. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી પેસ્ટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક આવી રીતે જાળી લઈ અને તેને જ્યુસ છે તે અલગ કરી લઈશું. આવી રીતે ચમચીથી પ્રેસ કરીશું એટલે એકદમ આસાનીથી બધું જ પાણી છે તે બહાર નીકળી જશે. એકદમ સરસ કોરું એવું બીટનો ચૂરો છે તે થઈ જશે. ત્યાં સુધી આપણે તેને આવી રીતે પ્રેસ કરતું રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ બધું સૂકું છે તે થઈ ગયું છે, મતલબ બધું જ જ્યુસ છે તે નીકળી ગયું છે. અને તમે સૂકવી અને બીટનો પાવડર છે તે પણ કરી શકો છો. પછી આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો અને ચપટી જેટલો આપણે તેની અંદર સંચર પાવડર છે તે એડ કરવાનો છે. જો સંચરની જગ્યાએ તમારે મીઠું એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો. તો બસ આપણે આની અંદર બીજું કશું જ છે તે એડ નહીં કરીએ, છતાં પણ આપણો આ જ્યુસ છે તે એકદમ સરસ એવું બની અને તૈયાર થઈ જશે. તો આ બીટનું જ્યુસ છે તે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો.